છતાં છોટાઉદેપુર નગરપાલિકામાં સત્તા મેળવવા દરેક પક્ષ જોર લગાવી રહ્યો છે। મતદારોને રીઝવવા ઉમેદવારો કમર કસી રહ્યા છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ પહેલીવાર ઝંપલાવ્યું છે। દિલ્હીની જેમ અહીં પણ આમ આદમી પાર્ટીએ વાયદા અને આરોપો સાથે ચૂંટણી પ્રચાર કર્યો। નગરપાલિકામાં પારદર્શક વહીવટ આપી રસ્તા અને આરોગ્ય ક્ષેત્રે કથળેલી વ્યવસ્થા પર મત માંગ્યા। દિલ્હીની જેમ ચૈતર વસાવાએ અહીંયા પણ અમારા ઉમેદવારોને તોડવા ભાજપ પ્રયાસ કરી રહ્યું હોય તેવા આરોપ લગાવ્યા। છોટાઉદેપુરમાં અમારા જેટલા કેન્ડિડેટો તૈયાર હતા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટી દ્વારા સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને કેટલાકના ફોર્મો ભરવા નથી દીધા, કેટલાકના ફોર્મો ખેંચાવી લીધા છે અને કેટલાક લોકોને ભારતીય જનતા પાર્ટીના સમર્થક તરીકે લોકો વિડીયો બનાવીને ફેરતા કર્યા છે। ત્યારે લોકશાહીના ઢબે જે લોકોને 5 વર્ષમાં એકવાર મતાધિકારનો અધિકાર મળે છે એ પણ આ ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારે છીનવી રહી છે। ચૈતર વસાવાને એક તરફ ઉમેદવારો તૂટવાનો ભય છે તો બીજી તરફ તેમણે મતદારોને આમ આદમી પાર્ટીને એક તક આપવા અપીલ કરી છે। તો આ ખરાખરીના જંગમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે। કોંગ્રેસે અહીં 15 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે। આમ આદમી પાર્ટીની જેમ ઉમેદવારોને ધાક ધમકી અને લાલચ આપી તોડવાનો આરોપ કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો છે। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે બિનહરીફ થવા જ પ્રયાસ કર્યો હતો પણ તેમ ન થયું। મતદારો પર ભાજપની જાકારો આપશે તેવો કોંગ્રેસે વિશ્વાસ કર્યો છે। છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે અને તેમાંથી માત્ર કોંગ્રેસ જ મુક્તિ અપાવી શકશે તેવો દાવો કર્યો। હજી પણ અમને લાગે છે કે એમને કોઈ વોટ નથી આપવાનો એટલે ધાક ધમકી આપે છે, તંત્રનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે। એટલે બીજેપીની જે ધાક ધમકી આપો, લાલચ આપો એ જે નીતિ છે એને છોટાઉદેપુરની શાણી પ્રજા, સમજદાર પ્રજા સમજી ગઈ છે। જો કે ભાજપે મતદારોને અપીલ કરી છે કે વિકાસનો લાભ જો લેવો હોય તો જનતાએ ભાજપને જ મત આપવો પડશે। આ ચૂંટણીમાં મુસ્લિમ મતદાતાઓ પણ ભાજપના વિકાસ મોડેલને જ મત આપશે તેવો ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિકાસ જો કંઈ કરવો હોય છોટાઉદેપુર નગરમાં ગટરની વ્યવસ્થા હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય, પેવર બ્લોકની વ્યવસ્થા હોય, લાઇટની વ્યવસ્થા હોય, એવા અનેક પ્રકારની વ્યવસ્થા કરવા માટે 1996 બાદ ભારતીય જનતા પાર્ટીનું પ્રથમવાર અહીંયા છોટાઉદેપુરમાં શાસન આવશે। કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી નગરપાલિકામાં તેમનું શાસન આવશે તેવો દાવો કરી રહ્યા છે, પરંતુ પ્રચારમાં જોર લગાડતા કાર્યકરો અને નેતાઓને જનતા કેવો જવાબ આપે છે તે તો મતગણતરીના દિવસે જ ખબર પડશે।